મહેસાણામાં નદીમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે સાબરમતી નદીના તટમાં 7 લોકો ફસાયા હતા। 22 કલાકની જહેમત બાદ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું તો સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડતા 7 લોકો ફસાઈ ગયા હતા। ફસાયેલા લોકો ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા માટે ગયા હતા અને દરમિયાન વચ્ચોવચ્ચ ફસાઈ ગયા હતા। ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે 7 લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે। અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા 18 લોકો ફસાઈ ગયા હતા તો બાકરોલ ગામના 18 લોકો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો। નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થયા છે ત્યારે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો 18 લોકો એકસાથે ફસાઈ ગયા છે। વાસણા બેરેજનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પાણી છોડવામાં આવતા જે 18 લોકો છે તે ફસાઈ ગયા હતા। બાકરોલ ગામના જે 18 લોકો છે તે ફસાઈ ગયા છે અને જેના કારણે જે ગામના લોકો છે તે ત્યાં આગળ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે। ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મદદ કરવામાં આવી રહી છે। બચાવની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે જે પ્રમાણે સતત વરસાદ ખાબકી રહ્યો છે અને સતત પાણીની જે આવક છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે તેના કારણે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું તો પાણી છોડાતા 18 જેટલા જે લોકો હતા તે અધવચ્ચે ફસાઈ ગયા છે। બાકરોલ ગામના 18 લોકો ફસાઈ ગયા હોવાનો આ મામલો સામે આવ્યો છે તો નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે। ગ્રામજનો જે આસપાસમાં રહેનારા લોકો છે તે લોકો પહોંચી ચૂક્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, 18 લોકો ફસાઈ ગયા છે, અત્યારે કયા પ્રકારની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે? જી બિલકુલ, ગઈકાલથી જે ભારે વરસાદ જે છે તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં અત્યાર સુધીની વાત કરીએ તો 80% જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ ચૂક્યો છે, જે અંતર્ગત ઉપરવાસમાં જે પ્રકારે પાણી આવ્યું છે અને પાણીની આવક થતાના કારણે 240 ક્યુસેક જે પાણી જે છે તે પણ ગઈકાલે છોડવામાં આવ્યું હતું અને અંદાજિત કહી શકાય કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જે સંત સરોવરમાં પાણી એકત્ર થયું હતું, જે અંતર્ગત 6325 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં આવ્યો હતો અને સાબરમતી નદીમાંથી વાસણા બેરેકમાં 5126 ક્યુસેક પાણી ક્રમશઃ છોડવાની વાત સામે આવી હતી, જે અંતર્ગત આજે વાસણા બેરેકના કુલ 25 દરવાજા ખોલવામાં આવે છે, પાણી વહાવવામાં આવ્યું છે, પરંતુ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। જે અંતર્ગત બાકરોલની વાત કરીએ તો બાકરોલના 18 જેટલા લોકો જે છે તે ગામની સીમમાં હતા અને પાણી એકાએક છોડવાના કારણે તમામ લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે સમગ્ર ગામજનો જે છે તે ફસાવાના કારણે જે મદદની માંગ કરી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા જે ફાયર બ્રિગેડને પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અંદાજિત કહી શકાય કે 18 જેટલા લોકો ફસાયા છે અને તેને લઈને હવે રેસ્ક્યુની કામગીરી ગ્રામજનો પણ કરી રહ્યા છે અને સાથે ફાયરની મદદ પણ લેવામાં આવી રહી છે। ગૌતમ, અત્યારે તમામ લોકો જે 18 જેટલા લોકો છે ત્યાં આગળ ફસાયા છે, કેટલા સમયગાળાથી આ લોકો ત્યાં આગળ ફસાઈ ગયા હતા અને હવે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, કેટલા ગ્રામજનો ત્યાં આગળ હાજર છે, શું ચાલી રહ્યું છે તેને લઈને કોઈ અપડેટ? જી બિલકુલ, કહી શકાય કે આ વાસણા બેરેકથી 6 કિલોમીટરના અંતરે આવેલું આ બાકરોલ ગામ છે કે જ્યાં 18 લોકો ફસાયા છે ને તેને રેસ્ક્યુ કરીને કામગીરી કરીને તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે છેલ્લા 2 કલાકથી આ લોકો ફસાયા હતા અને ગામની સીમનો આ વિસ્તાર જે છે કે જે નદીમાં સીધો સ્પર્શી રહ્યો છે અને તેના કારણે ગ્રામજનો જે છે તે પોતાના પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે અને પશુપાલનને લઈને તેઓ ગામની સીમમાં ગયા હતા, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધવાના કારણે ગામ લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આસપાસના જે વિસ્તારની અંદર જે મોટા વૃક્ષો છે તેના સહારે હોવાની વાત પણ સામે આવી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।